ઘણીવાર ભયને કારણે પણ માણસ પાપથી મુક્ત થતો હોય છે. વિદુરજી આવ્યા અને ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા, હજી આ સંસારની આસક્તિ ગઈ નથી. જો મહાભારતમાં આપણને ઘણા બધા વિલન દેખાય અને મોટા ભાગે મેન વિલન આપણને દુર્યોધન લાગતો હોય મહાભારત. ખરેખર જોવા જાવ તો મેન વિલન ધૃતરાષ્ટ્ર છે. સામે નથી આવતો, બોલતો નથી, પણ આ બધાની પ્રેરણા છુપી રીતે ક્યાંક ધૃતરાષ્ટ્રની જ છે. એની ભીતર રહેલી એ મલિન કામનાઓ જ દુર્યોધન રૂપે પ્રગટ થઈ છે. વિદુરજી કહેવા લાગ્યા, એક શ્વાન, એક કૂતરો, એક શ્વાન કોઈના ઓટલે એના માલિકના ટુકડા ખાઈને બેઠો રે, પડ્યો રે, એમ તમે પાંડવોના ટુકડા ખાઈને એમને શ્વાનની ભાંતિ પડ્યા છો. અને મનમાં એવી ચોટ લાગી, આ શું વાત કરો છો? હા, એ જ ભીમને પોતાની બાહુપાસમાં લઈને મારવા માટે તમે તૈયાર થયા હતા, એમને જ લાક્ષાગ્રમાં બાળવા માટે તૈયાર થયા હતા, અને હવે એમના ટુકડા ખાઈને જીવો છો. હવે તો આંખો ખોલો. વિદુરજીએ પ્રેરણા આપી. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બંને વનમાં ગયા, વનમાં આગ લાગી, ઉદ્ધાર થઈ ગયો. યુધિષ્ઠિરનો એવો નિયમ હતો કે રોજ સવારે જાગીને ઘરના વડીલોને પગે લાગવા જાય. આ નિયમ વિચાર કરો, જે ધૃતરાષ્ટ્રને મારવા તૈયાર થયા હતા, યુધિષ્ઠિરનો નિયમ રોજ સવારે પગે લાગવા જાય. અને આજે મહેલમાં ગયા, મહેલ ખાલી દેખાયો. મનમાં અફસોસ થયો, ક્યાં જતા રહ્યા મારા વડીલો? કારણ કે ઘરમાં વડીલો હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. ભલે બા બીજું કાંઈ કરતા ન હોય, પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. એમ લાગે કે ઘરમાં કોઈ છે, કોઈ આશીર્વાદ આપનારું છે, કોઈ ચિંતા કરનારું છે, કોઈ પ્રેરણા આપનારું છે. વડીલોથી ભાગ્યશાળી હોય એના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. કે જીવનમાં હાથ મિલાવનારા ઘણા મળશે, પણ માથે હાથ રાખનારા બહુ ઓછા લોકો હોય છે. શાબાશી આપનારા અને પ્રોત્સાહન આપનારા મળશે, પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા મળે. એટલે હું તો ઘણીવાર યુવાનોને કહું, તમારો જન્મદિવસ હોય ને, ઘણીવાર અત્યારે હવે કલ્ચરમાં એમ થાય કે દીકરો મોટો થાય એટલે મિત્ર બનાવી લો, ફ્રેન્ડની જેમ રહો. પણ યુવાનોને હું ખાસ કહીશ, તમારા મા બાપને મિત્ર ન બનાવતા, કારણ કે નુકસાન થશે. મિત્રો તો તમે હજારો બનાવી લેશો, પણ મા બાપ તો જે મળ્યા છે ને એને મા બાપ જ રહેવા દેજો. એમને એમ કહેજો કે ના, અમારા મિત્ર બનવાની કોશિશ ન કરો. હાથ મિલાવનારા, શેક હેન્ડ કરનારા તો અમને દુનિયાભરમાં મળશે, પણ માથે હાથ નાખનારા તો ભગવાને તમને બનાવ્યા છે, અને તમે આશીર્વાદ આપનારા છો તો અમને આશીર્વાદ જ આપો. જન્મ દિવસે બધા વિશ કરે, પણ મા બાપ પાસે તો જઈને આશીર્વાદ જ લેજો. શુભકામના આપનારા ઘણા દુનિયામાં મળશે, આશીર્વાદ આપનારા બહુ ઓછા મળે છે. એટલે શેક હેન્ડ કરીને વિશ કરતા હોય ને, પણ તમારે તો પગે જ લાગવું કે ના, અમારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. અમારે શુભકામના કરતા પણ આશીર્વાદની વધારે જરૂર છે. અને મા બાપને કહીશ, છોકરાઓ કંઈક થોડું કામ કરી આવે કે કંઈક લાવી આપે એટલે મા બાપ શું, થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા. આભાર માનવાથી એનું કલ્યાણ નહીં થાય. એને થેન્ક યુ કહેવા કરતા બ્લેસિંગ્સ બેટા, એને આશીર્વાદ આપો. થેન્ક્સ કહેવા કરતા બ્લેસિંગ્સ કહેશો ને તો એનું વધારે કલ્યાણ થશે. એટલે આજ પછી હવે આદત બદલી નાખો. ઘરમાં દરેક વાતમાં થેન્ક યુ, થેન્ક યુ, મોટા હોય નાના કહેવાની જરૂર નથી. હા, કટસી જ્યાં હોય ત્યાં બરાબર છે, બને તો બ્લેસિંગ્સ કહો. તમારા આશીર્વાદ એને જીવનભર કામ લાગવાના છે. જેટલા આશીર્વાદ આપો એટલું સારું છે એના માટે. એટલે એક નિયમ એવો બનાવો. આપણી સંસ્કૃતિમાં પિતા માતા બાળકોનો આભાર નથી માનતા, એમને આશીર્વાદ આપે છે. તમારા ઘરમાં ઇંગ્લિશ ભલે બોલાય, પણ ઇંગ્લિશમાં એ વિચાર તો આપણા ભારતીય જ હોવા જોઈએ. ભાષાનો ક્યાંય વાંધો નથી. ઇંગ્લિશ બોલીએ, અહીંયાની લેંગ્વેજ છે, બોલવું જ જોઈએ. ભાષા અહીંયાની હોય, વિચાર આપણા હોવા જોઈએ. વ્યવહાર અને પરંપરા આપણી હોવા જોઈએ. અને આપણી પરંપરામાં આભાર માનવાની સંસ્કૃતિ નથી, આશીર્વાદ આપવાની સંસ્કૃતિ છે. એટલે બાળકોને પણ કહીશ, યુવાનોને પણ કહીશ, જ્યાં આશીર્વાદ લેવા જેવા હોય ત્યાં આશીર્વાદ જ લેવાના. ત્યાં થેન્ક્સ નહીં કહેવાનું. એમને તમારે જ ના પાડી દેવાની કે ના, તમે થેન્ક્સ ન કહો, તમે બ્લેસિંગ્સ કહો. અહીંયા યુધિષ્ઠિર જાય છે આશીર્વાદ લેવાને, જોયે તો કોઈ ન દેખાય. મનમાં ખેદ થયો. એક વડીલ હતા, એ પણ જતા રહ્યા. આટલો લાંબો સમય થયો ને હજી અર્જુન આવ્યો નથી. અમંગલના એંધાણ દેખાવા લાગ્યા યુધિષ્ઠિર. કંઈક ખરાબ થવાનું હોય ને તો આપણને સંકેતો મળે કે કંઈક સારું નથી થવાનું એવું લાગે છે.
કઈક દુર્ઘટના ઘટવાની છે એવું લાગે છે. અમંગલના એંધાણ યુધિષ્ઠિરને થાય છે. રોજ અગાસીમાં આવીને ઉભા રહે, રાજમાર્ગ પર દ્રષ્ટિ કરે અને રાહ જુએ, અર્જુન ક્યારે આવશે, ક્યારે આવશે, એના રથની પ્રતીક્ષા કરે. એક દિવસ છત પર ઉભા રહીને પ્રતીક્ષા કરતા હતા, એટલામાં સામેથી રથ આવતો દેખાય. ગડગડ ગડગડ કરતો ધૂળની ડમરીઓ ઉડાડતો રથ આવી રહ્યો છે. ફરફર ફરકતી ધ્વજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર મહારાજ સામેથી ગયા, રથ રોક્યો, અર્જુન નીચે ઉતર્યો ને પોક મૂકીને રડવા લાગ્યો. અર્જુન, થયું શું? રડે છે કેમ? તારું તેજ ક્યાં ગયું? શું કોઈ વડીલનું અપમાન કરી દીધું છે? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે? કોઈ સ્ત્રીની તું લાજ બચાવી નથી શક્યો? તારું તેજ કેમ હણાઈ ગયું? અર્જુન રડતો રડતો કહેવા લાગ્યો, મોટા ભાઈ, અર્જુનનું તેજ દ્વારિકાધીશ હતા, અને દ્વારિકાધીશ આપણને બધાને મૂકી સ્વધામ પધારી ગયા છે. દ્વારિકામાં યાદવા સ્થળી થઈ છે, યાદવો અંદર લડી લડીને મરી ચૂક્યા છે, અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. આ ભૂમિ અનાથ થઈ ગઈ છે, અર્જુનનું તેજ જતું રહ્યું છે. કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન હૈ, નહીં મનુજ બલવાન. કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ. સમય બળવાન છે. સમય નબળો આવે ને તો બુદ્ધિમાન માણસોની બુદ્ધિ પણ કામ ન લાગે, બળવાન વ્યક્તિનું બળ કામ ન લાગે, કારણ કે સમય સારો નથી. અને જ્યારે સમય નબળો હોય ને ત્યારે બને એટલી પોતાની ભક્તિ વધારી દેવી, પ્રભુનું નામ વધારી દેવું, પ્રભુની સેવા વધારી દેવી. કારણ કે સમય ખરાબ આવવાનો હોય ને એનો પહેલો સંકેત શું છે? આપણા નિત્ય નિયમો છૂટવા લાગે, તમારી સેવા છૂટવા લાગે, તમારા પાઠ છૂટવા લાગે, તમારી માળા છૂટવા લાગે, તમારો સત્સંગ છૂટવા લાગે. અને જ્યારે ભગવત સંબંધી કાર્યો જીવનમાંથી છૂટવા લાગે ત્યારે માનજો કે ખરાબ સમય આવવાનો લાગે છે, કંઈક અમંગલ થવાનું લાગે છે. કેમ? ભગવાન મારાથી દૂર જઈ રહ્યા છે. એટલે બને તો નબળા સમયમાં વધારે ભગવાનની ભક્તિ કરે. હવે હવેલીમાં પણ હોઈએ ને તો ઘણી વાર માણસ રેગ્યુલર આવતો હોય, પછી ધીમે ધીમે બંધ થઈ જાય. એને પૂછે આજકાલ કેમ દેખાતા નથી? હમણાં સમય બરાબર નથી ને એટલે આવતો નથી. અરે એટલા સમય તો વધારે આવો, કારણ કે સમય સુધારવાનું સામર્થ્ય જો કોઈનામાં હોય તો એ ભગવાનમાં જ છે. સન્મુખ રહીશ તો દુર્ભાગ્ય સદભાગ્યમાં બદલાશે, પણ છોડી દઈશ તો તારી રક્ષા કરનારું કોઈ નહીં રહે. પોક મૂકી મૂકીને અર્જુન રડે છે. અને જ્યાં આ સમાચાર કુંતાજીએ સાંભળ્યા કે પ્રભુ સ્વધામ પધારી ગયા છે, એ જ ક્ષણે રડતા રડતા કુંતાજીએ પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂમિ પર નથી તો મારે પણ આ ભૂતલ પર રહેવું નથી. પાંચે પાંડવોને એમ થયું કે પ્રભુ નથી રહ્યા, પછી આ સુખ ભોગવીને શું કરીશું, પછી આ રાજપાટ ભોગવીને શું કરીશું? બધું પ્રભુનું આપેલું છે. પ્રભુ હતા તો બધું ઉજળું હતું, અને પ્રભુ નથી તો શું કામ? જીવનમાં આપણે બધું જ ભેગું કરેલું એ મીંડા જેવું છે, અને એકડો એ ભગવાન છે. આગળ એકડો લાગે તો બધા મીંડાની કિંમત છે, અને એકડો હટાવી દો પછી ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહેવાનું છે. એટલે જીવનમાં હંમેશા ધ્યાન રાખજો, મેં જે મારી બુદ્ધિ પુરુષાર્થ ભાગ્યથી મેળવ્યું છે એ બધું મારા જીવનનો ભાર છે, કારણ કે આ છોડતા મને બહુ દુઃખ થવાનું છે. પણ જો એમ માનીશ કે આ મારા પુરુષાર્થનું ફળ નથી, આ ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે, તો ભોગવ્યા પછી પણ મને બંધન નહીં લાગે. આ ઠાકોરજીનું આપેલું છે. આપણે કે મેં કમાયું તો બંધન, પ્રભુએ આપ્યું તો પ્રસાદ. કમાયેલાનું બંધન હોય, પુરુષાર્થનું બંધન હોય, કર્મનું બંધન હોય, પ્રસાદનું બંધન ન હોય. કારણ કે ઠાકોરજીનો જ્યારે હાથમાં પ્રસાદ મળે ત્યારે એમ નથી કહેતા કે મેં જમ્યા, હું જમ્યો, ઠાકોરજીનો પ્રસાદ લીધો એમ કહીએ. ત્યારે ભાવના બદલાઈ જાય છે. એમ વૈષ્ણવ પોતાના જીવનમાં જે કાંઈ મેળવ્યું છે એનો ઠાકોરજીનો પ્રસાદ માનીને સ્વીકાર કરે છે, એટલે ભોગવ્યા છતાં એને બંધન નથી લાગતું. મય્યે મનાદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ, સર્વ કર્માણી, એટલે જ કહ્યું કે બધું જ મને સમર્પિત કર. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, તું જે કરે છે, જે હોમે છે, જે ખાય છે, એ બધું મને સમર્પિત કર.
કારણ કે પ્રભુને ધરી લેવાથી એ પ્રભુનો પ્રસાદ બની જાય છે, બંધન કરતા નથી રહેતું. અહીંયા પાંડવોને એમ થયું કે પ્રભુ નથી તો સુખ ભોગવવું નથી. ઘણી વાર બા જતા રહે તો આપણે ઠાકોરજી પણ બાંધીને અને પછી મંદિરમાં મૂકી આવી, પણ જે પ્રભુની કૃપાથી સુખ આવ્યું છે એને જ ઘરમાંથી કાઢી નાખશો તો પછી કયા સુખની આશા રાખશો, કયા મંગળની આશા રાખશો? એટલે ખાસ યુવાનો ભાઈઓ બહેનો બેઠા હોય તો એમને અનુરોધ કરીશ, ભાગવતની કથામાં તમે બેઠા છો, નક્કી કરજો અને તમારા મમ્મી પપ્પાને કહેજો, વચન આપજો કે મમ્મી પપ્પા અમે તમને વચન આપીએ છે, તમે નહીં રહો ત્યારે પણ આપણા ઠાકોરજી તો આપણા ઘરમાં જ રહેશે, અમે એમની સેવા કરીશું, પણ તમારા ગયા પછી ઠાકોરજી ઘરમાંથી કાઢીશું નહીં. કારણ કે જેમના આશીર્વાદથી, જેમની કૃપાથી આપણા ઘરમાં આ સુખ રહ્યું છે એને ક્યારેય ઘરેથી કાઢીશું. અને યુવાનોને હું અનુરોધ કરીશ, તમારા વડીલોએ કરેલી સેવાના ઠાકોરજી તમારા ઘરે રહેવા જોઈએ. કહો હા, તમારા જેટલી અપરસને કદાચ આચાર વિચાર નહીં પાડી શકીએ, પણ આપણા ઠાકોરજીને દુઃખી નહીં થવા દઈએ, એમની સેવા અમે કરીશું. અને જો આટલું કહી દેશો ને તો એમની છાતી ફૂલાઈ જશે, એમને આનંદ થઈ જશે. આમ પાંડવોએ નક્કી કર્યું કે હિમાલય તરફ પ્રયાણ કર્યું. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે એના વિવાહ કરાવ્યા છે, રાજ તિલક કર્યું છે, અને પાંડવો દ્રૌપદીને લઈને ચાલ્યા છે હિમાલય તરફ. એક એક પાંડવ પડે છે અને આમ કરતા કરતા આખું હિમાલય પ્રયાણની આખી સ્વર્ગારોહણની કથા છે કે કઈ રીતે પાંડવો સ્વર્ગારોહણ કરે છે. અહીંયા પરીક્ષિત રાજા બન્યા છે. પાંડવોના સંસ્કાર છે, જેના લોહીમાં સંસ્કાર હોય ને એ સંસ્કાર ક્યારેક ને ક્યારેક જાગે. ધર્માનુકૂળ શાસન કરે છે. એક વાર થયું કે લાવ નગરચર્યા કરવા જાઉં, મારા નગરમાં શું ચાલી રહ્યું છે જોવું તો ખરા. અને પરીક્ષિત મહારાજ ચાલ્યા નગરચર્યા કરવા માટે. નગરમાં ફરતા ફરતા એક ખૂણે જ્યારે બહાર આવ્યા અને એક દ્રશ્ય જોયું અને બહુ મોટું આશ્ચર્ય થયું. જોયું, શું જોયું? એક બળદ એક પગ ઉપર ઉભો છે, 3 પગ એના કાપી નાખવામાં આવે છે. એક શુદ્ર રાજા આ બળદને મારી રહ્યો છે કોડા, અને બળદની આ દુર્દશા જોઈ બાજુમાં એક ગાય ઉભી છે અને રડી રહી છે. પરીક્ષિત મારા રાજ્યમાં આવું પાપ! તુરંત તે રાજાનો નિગ્રહ કર્યો. કોણ છે તું? કેમ પાપ કરે છે? બાંધ્યો એને, પરિચય આપ. ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, હું કલિયુગ છું. પ્રભુ સ્વધામ પધાર્યા એટલે મારા આવવાનો હવે સમય થયો છે. પરીક્ષિત કહે કે તું મારા રાજ્યમાં ન રહી શકે, નીકળ બહાર. કલિયુગ કહે સમયને કોઈ રોકી શકતું નથી, મારો હવે સમય આવ્યો છે, હું આપના શરણમાં છું, મને રહેવાના સ્થાન આપો. પરીક્ષિત રાજા પણ સારગ્રહી હતા. એને થયું કે સમયને કોઈ રોકી નહીં શકે, કલિયુગનો હવે સમય છે. પણ બીજા બધા યુગો કરતા કલિયુગની એક વિશેષતા છે. રાજાએ વિચાર કર્યો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. અન્ય યુગોમાં સતયુગ, ત્રેતા, દ્વાપર, કોઈમાં ધ્યાન, કોઈમાં અર્ચન, કોઈમાં યજ્ઞ, એનાથી ભગવાન મળતા, કલિયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી મળી જાય છે. કલિયુગનું આવું સદગુણ છે. અને આવું સદગુણ જો કલિયુગનું છે તો કલિયુગને રહેવા દેવામાં કોઈ વાંધો નથી. પ્રભુના નામ લેવા માત્રથી કૃપા થાય. અને આપણે રાજી થઈ જઈએ કે નામ લઈએ એટલે કૃપા, પણ કદાચ એવું કહેવા માંગે છે કે કલિયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે પ્રભુ. અરે જુઓ ને, આપણે કોઈ સિરિયલ જોતા હોય કે ટીવી જોતા હોય કે ઇન્ટરનેટ વોટ્સઅપ જોતા હોય, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. પણ તમને એમ થાય કે લાવને એક માળા ફેરવું. જ્યાં વિચાર થયો માળા હાથમાં લીધી, સુતેલા બાળકો જાગી જશે, ડોરબેલ વાગશે, કોઈ મહેમાન આવી જશે, કોઈ ફોનની ઘંટડી વાગશે, પણ એક માળા કોઈ પૂરી નહીં કરવા દેશે. આ કલિયુગમાં પ્રભુ નામ લેવું પણ કઠિન થઈ જાય. આ કળયુગ, કળીનો યુગ, કળીનો યુગ છે. બધાના મન કળી જેવા બીડાયેલા છે અને એને ભગવાનના નામથી ખોલવાના છે. અને આ કળયુગ છે, બળનો યુગ નથી. અહીંયા બધું કળથી.
પ્રાચીન સમયમાં એક લોટ જોઈતો હોય તો કલાક ઘરઘંટીથી લોટ દળો ત્યારે લોટ થાય. અત્યારે તો એક સ્વિચ દબાવો ને ઘરઘંટીમાં લોટ તૈયાર લઈ આવે લોટ. કળનો યુગ. એ સમયે કપડા ધોવા જવું તો લોકો ઉચકીને જતા તળાવ કિનારે ગામની બહાર અને 2 કલાકે કપડા લઈને ધોઈને આવતા. અત્યારે તો વોશિંગ મશીન નું સ્વિચ દબાવો એટલે ધોવાઈ જાય. કળનો યુગ. અત્યારે બળનો, અને લોકો જોડે પણ અત્યારે કોઈની જોડે પણ બળ વાપરવા જશો ને તો તમારી વાત નહીં માને. અત્યારના સમયમાં આંખ કાઢીને કોઈને કહેશો ને તો એ નહીં માને, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો જરૂર માની લેશે. હવે બળ વાપરવાની જરૂર નથી, હવે કળ વાપરવાની જરૂર છે. પહેલા કોઈને તો મારતા તો કેટલા મંત્રો બોલીને બાણ છોડતા ત્યારે મરતા. અત્યારે તો એક ટ્રિગર દબાવ એટલે ખતમ. કળનો યુગ છે. હવે બળથી કઈ નહીં થાય. જ્યાં જ્યાં તમે બળ વાપરવા જશો ત્યાં પાછા પડશો. અને જ્યાં કળનો ઉપયોગ કરશો ને, તમારી જે એ વાત છોકરાઓને બહુ વળી વળીને કહેવા જશો ને, તું આ નથી કરતો, પેલો નથી કરતો, ઠાકોરજીમાં માનતો નથી, કર તે નહીં કરે. પણ એને ક્યારેક શાંતિથી બેસાડીને એમ કહેશો ને, બેટા આપણા જીવનમાં ઘણા નબળા સારા સંજોગો આવ્યા, કેવા કેવા સંજોગોમાંથી આપણે પસાર થયા. અરે આવા બધા જ સંજોગોમાં બેટા કેટલા નજીકના સગાઓએ આપણને છોડીને જતા રહ્યા, કેટલું છૂટ્યું, કેટલું રહ્યું, પણ બેટા આવા સમયમાં પણ મેં ઠાકોરજીની સેવા ન છોડી, પ્રભુની માળા ન છોડી. અને આજે મને એવું લાગે છે કે એ માળા, એ પાઠ, એ સેવાને કારણે બધા જ સંકટોમાંથી આપણે બહાર આવી ગયા અને ઠાકોરજી આપણી રક્ષા કરી. બેટા મારા અનુભવ પરથી તને કહું છું કે કદાચ બધું છોડવું પડે તો છોડજે, પણ આ માળા ન છોડતો. જો આ માળા પકડી રાખીશ ને, પ્રભુ બધા સંકટોમાંથી પાર કરી દેશે. આવું ક્યારેક પ્રેમથી બેસાડીને સમજાવશો ને, પછી એ ક્યારે માળા છોડશે. એને એમ થશે કે આ ભગવત નામ આપણો સહારો છે, આપણું બળ છે. પકડતો નથી, માનતો નથી ને, અને કોઈની આગળ એવું તો કેવું જ નહીં આ માનતો નથી. તમે 4 વાર એમ કહેશો ને પછી માનતો હશે ને તો છોડી દેશે. પ્રભુના નામનો આશ્રય. અહીંયા પરીક્ષિત મહારાજે કલયુગને 4 સ્થાન આપ્યા. સૌથી પહેલું સ્થાન આપ્યું, જાઓ દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ. કલયુગ એટલે ક્લેશ. જ્યાં 4 વસ્તુ હશે ત્યાં ક્લેશ આવવાનો. સૌથી પહેલા દ્યુતમાં, જુગારમાં કલયુગ આપ્યો. બીજું કયું? વ્યસનમાં કલયુગ. વ્યસન હશે તો કંઈક ક્લેશ થશે, રોગ આવશે કે કંઈ પણ આવશે, કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ જીવનમાં આવવાનો. ત્રીજું હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા હશે ત્યાં ક્લેશ થશે. અને ચોથું વિચારમાં કલયુગ. આ 4 સ્થાન. કલયુગે કહ્યું કોઈ સારું સ્થાન તો આપો, તો કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલયુગ, અનિતિથી આવેલા ધનમાં પણ કલયુગ છે, એમ કહ્યું. રાજા તો પાછા આવ્યા, 4 ચરણ તો જોડ્યા. આ બળદ બીજું કોઈ નતું, સાક્ષાત ધર્મ હતા. અને 4 ચરણ જોડ્યા છે. તપ, પવિત્રતા, દયા અને સત્ય, આ ધર્મના 4 ચરણ છે. અને ગાય બીજું કોઈ નથી, એ પૃથ્વી છે. ધર્મની દુર્દશા જોઈ પૃથ્વીની આંખમાં આંસુ આવે છે. જનસંખ્યા વધે એનાથી પૃથ્વીને ભાર નથી લાગતો, પણ પાપ વધે ને એનાથી ભાર લાગે છે. આવ્યા છે રાજા, રાજમહેલમાં આવીને વિચાર કરવા લાગ્યા કે આ બધા જ્યારથી મને રાજા બનાવ્યો, સમય જ નથી મળ્યો, મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા છે. લાવ તોશાખાનામાં જઈને જોઉં તો ખરા, ખજાનામાં છે શું. અને જોવા માટે આવ્યા. જ્યાં ખજાનો ખોલ્યો, અનેક મુગટો પડ્યા છે, હાર પડ્યા છે, કડાઓ પડ્યા છે, કુંડળો પડ્યા છે, અનેક અનેક પ્રકારના રત્ન જડિત દાગીનાઓ પડ્યા છે. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિર મહારાજને, બધાને જીતી લીધા અને જરાસંઘને જીતવાનો બાકી હતો. ત્યારે ભીમ, અર્જુન અને ભગવાન આ ત્રણેય ભેગા મળી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી જરાસંઘ પાસે આવ્યા. અને જરાસંઘ પાસે આવ્યા, યાચનામાં યુદ્ધ માંગ્યું. જરાસંઘ સમજી ગયા કે આ કોઈ બ્રાહ્મણ નથી, પણ ક્ષત્રિયો છે, પાંડવો છે. કહ્યું કે મારો સમબળિયો આ ભીમ છે, એની જોડે હું મલ્લ યુદ્ધ કરીશ, દ્વંદ્વ યુદ્ધ કરીશ. અને ભગવાને સળીની ફાંક કરીને વિરુદ્ધ દશામાં નાખી, કારણ કે એને વરદાન હતું જરાસંઘને, એને ચીરે તો પાછું શરીર જોડાઈ જાય એવું વરદાન હતું. પણ વિરુદ્ધ દિશામાં નાખવાનું કહ્યું ભગવાને, ઈશારો કરી અને જરાસંઘનો ઉદ્ધાર કર્યો. અને એ જરાસંઘને માર્યો ભીમે, ત્યારે એના મસ્તક પર જે મુગટ હતો એ ભીમે લઈ લીધો. ભગવાને કહ્યું આ અનિતિનું ધન છે, આને ન લઈશ.
અરે પ્રભુ પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે કંઈક તો રાખું. જરાસંઘને જીતવું એ કોઈ સાધારણ બાબત નથી. પ્રભુએ મના કરી, છતાંય અનીતિનું ધન લઈને આવ્યા પાંડવ. અને અનીતિનું ધનથી પડેલું આ મુગટ તોશાખાનામાં પરીક્ષિત મહારાજે જોયું અને કહ્યું, લાવ પહેરીને જોઉં તો ખરા કેવું લાગે છે. મુગટ લીધું ને મસ્તકમાં પહેર્યું. અનીતિનું ધન માથે આવ્યું. આપેલું વચન કલિયુગને, અનીતિનું ધન હશે ત્યાં મારો વાસ. કલિયુગને મળ્યો મોકો અને મસ્તક પર આવીને બેસી. અને કલિયુગ જ્યારે માથે સવાર થાય ને, ત્યારે ન કરવાના કાર્યો કરવાની ઈચ્છા થાય. ક્યારે ન કર્યા હોય એવા કામ કરવાની ઈચ્છા થાય. કલિયુગ માથે સવાર થાય એટલે ધર્મ ઉપર ભરોસો ઉઠી જાય અને પાપમાં આસક્તિ થાય. માણસને એમ સાચું બોલીને મળવાનું શું છે, દયા કરીને મળવાનું શું છે, ભજન કહીને મળવાનું શું છે. માણસને ધર્મ કાર્યો પર અવિશ્વાસ આવવા લાગે ત્યારે માનજો કે કલિયુગ માથે સવાર થયો છે. અને પાપની શૃંખલા હોય છે. પાપ એક નથી હોતું. એમ નહીં માનો એક વારમાં શું છે, એક વાર લેવામાં શું છે, એક વાર ખાવામાં શું છે, એક વાર કરવામાં શું છે. પાપ એક વાર નથી હોતું. એક વાર પાપ કરવામાં જ્યારે તમે સફળ થાઓ તો 99 વાર કરવાનું સાહસ આપમેળે તમારી અંદર આવી જાય છે. તુલસીદાસજી એટલે કહ્યું, રીપુરુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ન છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી. રીપુ શત્રુને નાનો નહીં ગણવો. રૂજ રોગને નાનો નહીં ગણવો. રોગનું મૂળ ખાંસી આપણે કહીએ ને, અને ઝઘડાનું મૂળ હાંસી. લોકો કે ખાલી ઉધરસ આવે એમ થાય કે મટી જશે, અને એમાંથી કંઈક મોટો રોગ નીકળે. રૂજ રોગને નાનો નહીં ગણો. પાવક અગ્નિને નાનો નહીં ગણો. એક તણખો ઉડે આખું જંગલ બાળી નાખે. પાપને નાનું નહીં ગણો. એમ થાય કે આટલા પાપથી શું થવાનું છે. અરે એ નાનકડું પાપ ક્યારેક આપણા હાથે મોટું પાપ કરાવશે. પાપ કરવામાં જો સફળ થયા તો ક્યારેક મોટા પાપમાં પ્રેરાઈ જશું. કલિયુગ સવાર થયો એટલે તુરંત વિચાર આવ્યો કે આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય, હું તો ક્યારે નથી ગયો. લાવ કાલે જ શિકાર કરવા જાય. હિંસા કરવાની ઈચ્છા થઈ. આની તેનું ધન આવ્યું, હિંસા કરવાની ઈચ્છા થઈ. કલિયુગ સવાર છે માથે. અને સિપાહીઓને લઈ શિકાર કરવા માટે રાજા વનમાં નીકળ્યા. ક્યાંય વનમાં આગળ 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 નીકળ્યા. બધા છૂટા પડ્યા છે, કોઈને જડતું નથી. અને ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ કોઈ આશ્રય શોધે છે. ક્યાંક કોઈ કુટિયા મળે, કોઈ ઘર મળે, ત્યાં જલપાન કરું, કંઈક ભોજન કરું. માથે ભૂખ ચડી ગઈ છે, પિત્તો જતો રહ્યો છે. એટલામાં સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. અને જે આશ્રમ દેખાયું ને, કંઈક રાજાને ઢાંઢસ બંધાઈ, ચલો આશ્રમમાં કંઈક જલપાન કરવા તો મળશે. અને રાજા આશ્રમમાં પ્રવેશ કરી ગયા. મહાપ્રભુજી કહે સૌથી પહેલી ભૂલ એ કરી કે ગુરુના સ્થાનમાં આજ્ઞા વગર પ્રવેશ કર્યો. આજ્ઞા લેવી જોઈએ કે હું આવું, યોગ્ય સમયે જવું જોઈએ. જો ગુરુ પાસે જ્ઞાન લેવાનું, વંદન કરવાનું, દરેકનો એક સમય અને સ્થાન હોય, દરેકના એક યોગ્ય પ્રકાર હોય છે. અહીંયા પ્રવેશ કરી દીધો. હું રાજા છું એટલે બધા પર મારો હક છે એમ માનીને અંદર ગયા. શમિક ઋષિ ધ્યાનમાં બેઠા છે. કલિયુગ સવાર છે ને રાજા, એટલે એને વિચાર એવો ના આવ્યો કે પ્રભુની ભક્તિમાં છે હમણાં વિક્ષેપ ન પાડું. એમને વિચાર એવો આવ્યો કે ઉભા થઈને મને માન ના આપવું પડે ને, એટલે ધ્યાન કરવાનું નાટક કરી રહ્યા છે. કલિયુગ માથે હોય ને તો કોઈની ભક્તિ પણ આપણને નાટક જેવી લાગે, દંભ જેવી લાગે કે જોને કેવો નાટક કરે છે. એના ભાવને આપણે સમજી ન શકીએ કલિયુગ માથે હોય તો. થયું કે લાવ પરીક્ષા કરું. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, એટલે તીર કાઢ્યું, મરેલા સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં લપેટાવી દીધો. થયું કે જો ધ્યાનનું નાટક કરતા હશે ને તો સર્પને ગળામાં જોઈને હમણાં ભડકીને ઉઠશે. ગળામાં નાખ્યો તો ખરા, પણ ઋષિ તો શાંત ચિત્તે ભગવાનના ધ્યાનમાં છે. દેહનું કોઈ ભાન નથી. રાજાને થયું કે અમને તો કોઈ ફેર પડ્યો નહીં, અને રાજા ત્યાંથી પસાર થઈ ગયા. રાજા તો ત્યાંથી નીકળી ગયા, પણ ઋષિના પુત્રને સમાચાર મળ્યા કે મારા પિતાનું આવું ભયંકર અપમાન રાજાએ કર્યું છે. પિત્તો ગયો ઋષિના પુત્રનો. આવું અપમાન કરનાર રાજાને દંડ મળવો જોઈએ. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું, મહારાજ તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો. હું તમને શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે.
ઋષિને જ્યારે સમાચાર મળ્યા કે મારા પુત્રએ આવો શ્રાપ આપ્યો છે, અરે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે હતો એટલે એનાથી અપરાધ થયો છે, જાઓ ઋષિ બાળકોને મોકલો અને કહો રાજાને કે એને 7મા દિવસે મૃત્યુ આવે, તક્ષક દંશ દે એવો શ્રાપ લાગ્યો છે. અહીંયા આપણને પ્રશ્ન થાય, તો શ્રાપ પાછો કેમ ના લેવડાવી દીધો? કારણ આચાર્યો એ બતાવ્યું કે એટલા માટે ઋષિ પુત્રએ એ જગ્યામાં ઉભા રહીને શ્રાપ આપેલો કે જ્યાંથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને એ બ્રહ્માસ્ત્રનો પ્રભાવ એ ભૂમિ પર એવો હતો કે અહીંયાથી બોલાયેલા શબ્દો પણ પાછા ન વળે, અને એટલા માટે શ્રાપ પાછો ન લઈ શક્યા. 7મા દિવસે કેમ કહ્યું મૃત્યુ? કારણ કે ગળામાં સર્પ નાખ્યો. ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા, 2 આંખો, 2 કાન, 2 નાસિકા અને મુખ. આ 7 દ્વાર ખુલ્લા રહ્યા એટલે 7મા દિવસે. જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવા શ્રાપ મળ્યા હોત. ઋષિ બાળકોને મોકલ્યા છે, રાજા સિંહાસન પર બિરાજમાન છે. ઋષિ પુત્રોએ આવીને કહ્યું, મહારાજ આપને ઋષિ પુત્રનો શ્રાપ લાગ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. અને જ્યાં રાજાએ મૃત્યુના સમાચાર સાંભળ્યા મનમાં વૈરાગ્ય જાગ્યું. ભાગવતમાં 2 જણાને મૃત્યુના સમાચાર અગાઉથી મળ્યા. એક કંસને વળાવા ગયો ને દેવકીજીને આકાશવાણી થઈ 8મો ગર્ભ તારો કાળ થશે. અને બીજા સમાચાર અગાઉથી મળ્યા પરીક્ષિત મહારાજ. બંનેમાં ફરક એટલો હતો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી પણ મૃત્યુને કોઈ મારી ન શકે.